સૌરાષ્ટ્ર તરફ જતા મુસાફરો માટે એક સારા સમાચાર છે. હવે જો તમે રિઝર્વ ટિકિટ નથી લીધી અને અનરિઝર્વ ટિકિટ પર તમે અગાઉથી બુકિંગ નથી કર્યું અને ટિકિટ લઈને બેસી ગયા છો, તો હવે તમને જગ્યા મળવાની સંભાવના વધુ છે. કારણ કે 4 જેટલી ટ્રેનમાં 100 જેટલી સીટ્સ વધારવામાં આવી છે, એટલે કે એક બોગી વધારવામાં આવી છે. કઈ ટ્રેન અને કઈ તરફ જવા માટે તમને ફાયદો થશે, તો ઓખા શાલીમાર ઓખા આ જે એક્સપ્રેસ છે તેમાં જે જનરલના 3 ડબ્બા હતા તેને વધારીને 4 કરી દેવાયા છે. આ જે ફેરફાર છે તે જોડી ટ્રેનમાં થયો છે. અને એવી જ રીતે પોરબંદર શાલીમાર પોરબંદરમાં પણ 100 સીટ્સ વધારવામાં આવી છે. 1 મેથી તેનો લાભ મળશે. અગાઉ જે મેં તમને કહું તે ઓખા શાલીમાર ઓખા 26 એપ્રિલથી ત્યાં જે છે તે ફાયદો હવે લોકોને મળવા લાગશે. આ સિવાય પોરબંદર સિકંદરાબાદ પોરબંદર છે ત્યાં 28 એપ્રિલ અને સિકંદરાબાદથી 29 એપ્રિલ. પોરબંદરથી સિકંદરાબાદ જવું હોય તો 28મી એપ્રિલ અને સિકંદરાબાદથી પોરબંદર તરફ આવતી ટ્રેનમાં તમારે બેસવું હોય તો 29 એપ્રિલથી તમને ફાયદો મળવાનો શરૂ થઈ જશે. આ સિવાય પોરબંદર સાંતરાગાછી પોરબંદર કે જેમાં 200 સીટનો વધારો કરવામાં આવ્યો છે અને 1 મેથી લોકોને ફાયદો મળશે, એટલે કે ભીડથી મુક્તિ મળશે. અને બીજી એક મહત્ત્વની વાત એ છે કે આ કાયમી સુવિધા છે. આ જે ટ્રેનમાં સીટ્સ વધારવામાં આવી છે તે અત્યારે હોળી કે કોઈ તહેવારને ધ્યાનમાં રાખીને કોઈ સ્પેસિફિક સમય પૂરતી નથી, પરંતુ કાયમ માટે આ સીટ્સમાં વધારો કરવામાં આવ્યો છે. એટલે જનરલ ડબ્બામાં જે ભીડભાડ થતી હોય છે તેનાથી હવે મુક્તિ મળશે. બેઠક મળવાની શક્યતા વધી જાય છે. અનરિઝર્વ જે ટિકિટ્સ છે તેના ઉપર અને લાંબા અંતરની આ બધી મુસાફરી માટેની ટ્રેન છે, તો પશ્ચિમ બંગાળ અને દક્ષિણ ભારત જતા મુસાફરોને પણ ઓછી કિંમતે સુવિધાજનક મુસાફરીનો લાભ મળશે.